ગુજરાતના મોરબીમાં એક સમય એવો આવ્યો હતો થોડા સમય અગાઉ કે પાટીદારો અચાનક ભેગા થયા હતા અને હવે આગળ આ પાટીદારો કેમ ભેગા થયા હતા, આની પાછળનું કારણ શું છે અને મોરબીની અંદર એવું તો શું થયું છે કે દરેક પાટીદારોએ ભેગું થવું પડ્યું હતું. આજે આ જ વિષયને લઈને વિસ્તારપૂર્વક વાતચીત કરવી છે. ખાસ કરીને મારી સાથે જોડાઈ ગયા છે પાટીદાર આગેવાન મનોજભાઈ પનારા. મનોજભાઈ, અચાનક મોરબીમાં પાટીદારો ભેગું થવાનું કારણ શું છે? બેન, વિષય એવો છે કે અમે છેલ્લા 6 મહિનાથી એક લડાઈ લડી રહ્યા છીએ વ્યાજખોરી સામે, ગુંડાગીર્દી સામે અને રોમિયો, લુખાગીરી, ભૂમાફિયાઓ, આ પ્રકારના જે હની ટેપરો છે આમની સામે અમારી લડાઈ ચાલુ છે. એમાં છાસવારે પાટીદારોની જમીનો ઉપર કબજા કરી લેવા, ખોટા પેપરો ઉભા કરી લેવા, કિંમતી જમીનો પડાવી લેવી અને પરિવારમાંથી એકાદો, આવડો મોટો પરિવાર હોય તો એકાદો તો છોકરો કે વડીલ ભૂલ કરે તો આખા એ પરિવારની જમીન કરોડોની આ માફિયાઓ, વ્યાજખોરો પચાવી પાડે છે. એટલે એને લઈને અમે જે લડાઈ કરી એની અંદર ખૂબ સારા પરિણામો મળ્યા અને તંત્રએ પણ ક્યાંક મને કમને અમારી સાથે સહયોગ આપ્યો અને થોડા સારા અધિકારીઓ અમારી સાથે જેને કહેવાય ને કે સારા સહયોગમાં રહ્યા. હવે વિષય એવો બન્યો કે 3-4 દિવસ પહેલા અમારા પાટીદાર યુવાને એક ફરિયાદ કરી કે ભાઈ આ રીતે મારી 8 લાખમાં 45 કરોડની જમીન અમુક લોકો ટોળકી બનાવીને પચાવી પાડે છે. એટલે એમને એફઆઈઆર નોંધ કરાવી. સામેવાળી પાર્ટીઓ આવી અને સામા 8-10 લાખ રૂપિયા લઈ અને જમીનનો સોદાખત પાછો કરી દીધો. હવે આ પતી ગયા પછી એ પરત પોતાના ઘરે જઈને હાઈકોર્ટમાં એક અરજી કરે છે આવા અધિકારીઓ સામે, જે ગુજરાતમાં બહુ ઓછા અધિકારીઓ સારા છે અને એમાંય આવા સારા અધિકારીઓનું જો મોરલ ડાઉન કરવા માટે આવા લુખ્ખાઓ, ગુંડાઓ, વ્યાજખોરો, આવા તત્વો જો આ પ્રકારનો મોરલ ડાઉન કરે અધિકારીઓનું, તો પછી જવું પ્રજાએ ક્યાં? એટલે હાઈકોર્ટની અંદર આ લોકો એવી અરજી કરી કે ફરિયાદી એટલે કે પાટીદાર યુવાન અને 1-2 અધિકારીઓએ અમારી સાથે મારઝૂડ કરી, આમ તેમ એવું બધું લખીને કોર્ટમાં અને મીડિયામાં એમને એક પ્રેસ કરી. એટલે અમારી વાત એ છે, એક તો તમે 8 લાખમાં 45 લાખની જમીન પચાવી પાડો છો, એટલે કે ચોરી સામે સીના ચોરી, ઉલટા ચોર કોટવાલ કો દંડે. આવી જો પરિસ્થિતિ નિર્માણ થાય તો પછી પ્રજા જાય ક્યાં? અને બેન, પરિસ્થિતિ એવી છે કે આ જે ક્રિમિનલો છે ને એ કાયદાનો ખૂબ સારી રીતે ઉપયોગ કરતા જાણતા હોય છે. એની પાસે 2 ધારી તલવાર હોય છે, આમે કાપે ને આમે કાપે. એટલે એ શું કરે છે, કાયદાની પરિભાષામાં રહીને આવા ખેડૂતો જે છે એને ફોસલાવી, સમજાવી અને તમે પૈસા પાછા આપી દેશો એટલે અમે તમને દસ્તાવેજ કે સોદાખત પાછું કરી દેશું, આવી લાલચોમાં એમની પાસેથી લખાણ કરાવી લે. અને માણસને જયારે પૈસાની જરૂર હોય છે, દવાખાનું, દીકરીના લગ્ન કે એવી કોઈ પરિસ્થિતિમાં આબરૂ ન જાય એટલા માટે આવા લોકો પાસેથી એમ થાય કે પૈસા લઈને આપણે 6 મહિનામાં, 12 મહિનામાં પરત આપી દેશું. પણ એને ક્યાં ખબર છે કે તમારા જમીન ઉપર આ લોકોનો ડોળો છે. એટલે આ લોકો આ રીતની આખા ગુજરાતમાં ને આખા સૌરાષ્ટ્રમાં આ સિસ્ટમથી કામ કરી રહ્યા છે. એટલે અચાનક જ આવો વિષય અમારી સામે આવ્યો કે ખરેખર પોલીસે ક્યાંક પહેલી વાર વ્યવસ્થિત રીતે અમને મદદ કરી છે અને એવાય અધિકારીઓ જો છે સારા, એની ઉપર આ પ્રકારનું જો હાઈકોર્ટમાં દબાણ ઊભું થાય તો પછી એ સારા અધિકારીઓ કામ કરતા બંધ થઈ જાય. એટલે અમે કલેક્ટર અને એસપી સાહેબને આવેદન પત્ર આપ્યું કે સાહેબ, ખરેખર આ લોકો ગુંડાઓ, લુખાઓ જે છે, વ્યાજખોરો, એ ખોટા છે અને ખેડૂતને ન્યાય મળે. અને એ સિવાય પણ ઘણા બધા અમારા એવા ખેડૂતો પણ હજી પીલાતા હતા આ વિષયમાં, એટલે એમને પણ સાથે લઈ અને ન્યાયની માંગણી અમે કરી હતી. મનોજભાઈ, બીજો પણ એક સવાલ પૂછવા માંગીશ કે ખાસ કરીને તમે જે માંગણી કરી છે, પણ ગુજરાતના ઘણા બધા હજી પણ એવા વિસ્તારો છે કે જેની અંદર પાટીદાર સમાજ પીડાય છે. ઘણા બધા આપણે ઉદાહરણો પણ જોયા છે, ફક્ત મોરબીની જ વાત નથી, બીજા પણ ઘણા બધા એવા વિસ્તારો છે કે જેની અંદર ક્યાંક ને ક્યાંક પાટીદાર સમાજ સાથે અન્યાય થતો હોય એવી બધી વાતો સામે આવી છે. તો એના માટેનું શું?
જો બેન, દરેક માણસ દરેક જગ્યાએ પહોંચી ના વળે, એક તો. એટલે હું એવું માનું છું કે સજ્જન માણસો દરેક સમાજમાં છે અને જી દુર્જન માણસો દરેક વિસ્તારમાં છે. આ છે ને સત્ય અને અસત્યની લડાઈ છે. આ કોઈ જાતિ વિરુદ્ધ, કોઈ ધર્મ વિરુદ્ધ, કોઈ જ્ઞાતિ વિરુદ્ધની લડાઈ નથી. જી સૌથી જાજી ફરિયાદો અને અરજીઓ મેં પાટીદાર સમાજના જ અમુક લુખ્ખા તત્વો સામે કરેલી છે. હમ એટલે આ કોઈ જ્ઞાતિ કે ધર્મ સામેની આ લડાઈ નથી. આ લડાઈ એ છે કે કાયદાનો ગેરઉપયોગ કરીને ભોળા ખેડૂતોને ફસાવી અને એની જમીનો ગોબરી કરીને પછી એમાં કરોડો રૂપિયા પડાવી લેવા અને એમાં ક્યાંક અધિકારીઓને લાંચ આપી દેવી અથવા તો ભાગીદારો કરવા, આ પ્રકારની જે ગુજરાત અને સૌરાષ્ટ્રમાં પ્રવૃત્તિ ચાલે છે, એની સામે મોરબી જિલ્લામાં મેં એક અભિયાન ઉપાડ્યું છે. અમારી ટીમ સાથે છે આખી. એવી જ અભિયાન રાજકોટ જિલ્લામાં પણ ખેડૂત આગેવાનોએ ઉપાડવું જોઈએ. આ તો પુણ્યનું કામ છે. એવું જ અમરેલીમાં ઉપાડવું જોઈએ, એવું જ ભાવનગરમાં ઉપાડવું જોઈએ. ને ધીરે ધીરે આ વાત બધા જ લોકો સુધી પહોંચે છે અને ધીરે ધીરે આ વિષય જે છે, ઘોડા ખેડૂતો, હું એમ નથી કહેતો ખાલી પાટીદાર જ છે, ઘણા બધા આજે આ વિષય લીધા પછી મને દરેક સમાજના ભોળા ખેડૂતોના પ્રશ્નો આવે છે. હું એને મારાથી થતી તમામ પ્રકારની મદદ કરું છું અને એમાં ક્યાંક અમે સફળ પણ થયા છે. પરંતુ કાયદાની આટીઘૂટી બેન એટલી બધી ભયંકર છે કે એકવાર આ દલદલમાં કોઈ ખેડૂત ફસાઈ જાય એટલે અમારે કાઠિયાવાડમાં કહેવત છે કે પોદરો પડે એટલે ચપટી ધૂળ લીએ. એટલે પછી આ ખેડૂતોએ અમુક રૂપિયા તો આપવા જ પડે છે. પણ એટલું છે કે આખી જમીન જે ખાઈ જવાની હોય કરોડોની, એ બચે અને અમુક પૈસા દઈને છુટકારો થાય છે. કારણ કે કાયદાની ભરી ભાષામાં ક્યાંક ને ક્યાંક ખેડૂતે પણ ભૂલો કરી હોય છે. ખેડૂતો પૂછતા નથી, કોઈની સલાહ લેતા નથી. આવું પરિવારને પણ કીધા વગર છાનું માના આવા લખાણો કરી નાખે છે. એટલે સરકારે ખરેખર અવેરનેસના કાર્યક્રમો ખેડૂતોના ચલાવવા જોઈએ. બેન, મને ધ્યાનમાં છે કે દેશ આઝાદ થયો પછી ખૂબ ખેડૂતો અભણ હતા, ગરીબ હતા. તો એક ગુજરાતમાં કાયદો હતો કે કોઈ પણ ખેડૂત એ જ ખાતેદાર થઈ શકે. તમે આદિવાસી ખેડૂતોની જમીન ના લઈ શકો ખેડૂત હોવા છતાંય. આજે પણ એ કાયદો છે. અને 7 કિલોમીટરની બારે તમે જમીન ના લઈ શકો ખેડૂત હોય તો પણ. આવા કાયદાઓ શું કામ હતા? કે ખેડૂતોની જમીન બચે. કોઈ પૈસાદાર માણસો, કોઈ જમીનદારો, કોઈ મોટા ઉદ્યોગપતિઓ ગરીબ ખેડૂતોની જમીન ઓછા પાણીના ભાવે પડાવી ન લે, એટલા માટે સરકાર આવા કાયદા અમલમાં હતા. અને આ કાયદાના કારણે જ આજે પણ ખેડૂતોની જમીન મહદઅંશે બચેલી છે. બેન, આજે રાજ્યમાં કાયદો છે કે આદિવાસીની જમીન આદિવાસી ખેડૂત જ લઈ શકે, આદિવાસી સિવાયના કોઈ ખેડૂત ના લઈ શકે, આવો કાયદો છે. કલ્પના કરો કે આ સરકાર કે કોઈ બીજી સરકાર આ કાયદો કાઢી નાખે તો કેટલા ગરીબ આદિવાસી ખેડૂતો પાસે જમીન બચશે? અને જમીન છે એ રોજી રોટી છે એક પરિવારની. એકવાર એક સાથે પૈસા આવશે પણ એ પૈસા ક્યારે ક્યાં વપરાઈ જાય ખબર નથી હોતી. મેં એવા કેટલાય ખેડૂતો જોયા છે કે લાખો રૂપિયાઓ આવ્યા હોય અને 4, 6, 12 મહિનામાં કે 2 વર્ષમાં એની પાસે કશું જ બચતું નથી, ખોટા ખર્ચા થઈ જતા હોય છે. તો આવો અવેરનેસ કાર્યક્રમ સરકારે ચલાવવો જોઈએ. મારી તો આપને અને મીડિયાને વિનંતી છે, મિત્રોને, કે દેશ ખેતી પ્રધાન છે. જે ખેડૂતો પાસે જમીન જ નહીં બચે તો પછી તમે સમજો છો કે શું પરિસ્થિતિ થશે. અને બધાને ખેતી જે રોજી રોટી આપી શકે છે, એમાં તમારે 15 વર્ષનું બાળક પણ નાની મોટી મદદ કરી શકે ખેતીમાં અને 60 વર્ષના દાદા પણ કઈક મદદ કરી શકે. આ એવી ઇન્ડસ્ટ્રી છે, એમ સમજો તો. એટલે ખેડૂત પરિવારોનું અને માલધારી પરિવારોનું જે સંરક્ષણ કરવું જોઈએ સરકારે, એ ખૂબ જરૂરી છે. કારણ કે પાયામાં કોઈ બે બિઝનેસ હોય, આ દેશ અને દુનિયામાં માનવ જાતના પાયામાં કોઈ બે બિઝનેસ હોય તો એ પશુપાલન છે પહેલા અને પછી ખેતી છે. તો આ બંને વસ્તુ બચવી જોઈએ. અને છેલ્લી એક વાત હું તમને કહું, પછી તમે પ્રશ્ન કરજો મને. મારી માંગણી વ્યક્તિગત એવી છે આ સરકાર પાસે, અધિકારીઓ પાસે અને રાજ્યના ગૃહમંત્રી પાસે, કે તમે દરેક જિલ્લામાં આવી મહેસૂલના 2 અધિકારી અને પોલીસના 2 અધિકારી, ઈ નોન કરપ્ટેડ અને પ્રમાણિક, આ 4 અધિકારીની જો એક ટીમ બનાવવામાં આવે અલગથી, અને દરેક જિલ્લાના આવા ફસાયેલા ખેડૂત અને ભૂતકાળમાં આવા જે ખેડૂતો ફસાયેલા છે અને વર્તમાનમાં પણ આવા ખેડૂતો છે, એની
ફરિયાદો સાંભળવામાં આવે, લેવામાં આવે અને આવા ખેડૂતોને ન્યાય મળે અને એની જમીન બચે આવી એક અલગથી તપાસ જી પંચ એમ કહેવું હોય તો કહી શકાય, એસઆઈટી કહી શકાય, જે ભાષા વાપરવી શબ્દ સરકાર વાપરી શકે, પણ બે નિષ્ઠાવાન અધિકારી મહેસૂલના અને ડીવાયએસપી કક્ષાના બે અધિકારી જો પોલીસ સાથે રહીને આ તપાસ થાય તો ઘણા બધા ખેડૂતોની, ઘણા બધા પરિવારોની જમીન એમને પરત મળી શકે એમ છે. અને આવા ભૂમાફિયાઓ જે છે, અને મને તો બેન ધ્યાનમાં આવે છે કે આવા ભૂમાફિયાઓ, વ્યાજખોરોને સૌથી મોટું સંરક્ષણ છે એ અમુક અધિકારીઓ ભ્રષ્ટ, અમુક નેતાઓ અને અમુક પાર્ટીના લોકોનું સંરક્ષણ હોય છે. એટલે આ ગાંજા જાતા નથી. પરંતુ અમારા જિલ્લામાં અમે જે 17,000 યુવાનોનું સંગઠન ઊભું કર્યું છે, એના કારણે ક્યાંક અમને સફળતા મળે છે. હજી જોઈ એટલી તો સફળતા નથી મળી, પરંતુ મહદ અંશે એમ કહી શકાય કે અમારે ત્યાં થોડી શાંતિ છે. પણ સરકાર જો આમાં એક્ટિવ થાય અને અધિકારીઓ સાચા રીતે આમાં રસ લે તો ખેડૂતો જી બચી શકે એમ છે. નહીતર આવતા દિવસોમાં ખેડૂતો પાસે ખેતી રહેવાની નથી. મનોજભાઈ, સમગ્ર માહિતી બદલ આપનો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ. એટલે જે પ્રમાણે આપણે જોયું હતું કે મોરબીમાં અચાનક જ પાટીદાર સમાજ ભેગો થયો હતો, પરંતુ ક્યાંક મોરબીની અંદર જે અત્યારે હાલ પાટીદાર સમાજ સામે અન્યાય ચાલી રહ્યા છે, એ જ દરેક વાતને લઈને અત્યારે હાલ પાટીદાર સમાજ એક થયો છે અને હવે આવા અન્યાય ચલાવી લેવામાં નહીં આવે તેવી પણ ક્યાંક વાત કરવામાં આવી છે. તમારું શું માનવું છે આ વિષયને લઈને અમને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. તેની સાથે જ અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.